ચલો વેરી ગુડ ઇવનિંગ જે કઈ સાથી મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે એકવાર મસ્ત મજાનું કન્ફર્મેશન આપી દેજો કોડી વિડીયો ક્લિયર છે, અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે, વિડીયો તમને દેખાઈ રહ્યો છે? ચલો ફટાફટથી. હજી કેવામાં ચોટી ગયું છે? ચલો એકવાર કન્ફર્મેશન આપી દેજો. જેટલા પણ સાથી મિત્રો આપણી સાથે જોડાઈ રહ્યા છે એકવાર મસ્ત મજાનું કન્ફર્મેશન આપી દેજો. હવે ચાલુ થયો હશે. હરિઓમભાઈ દવે, ચલો નવીનભાઈ મોદી, હા ચાલુ થઈ ગયું છે ભાઈ. એકવાર મસ્ત મજાનું કન્ફર્મેશન આપી દેજો. ઓડિયો વિડીયો ક્લિયર છે, અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે, વિડીયો તમને દેખાઈ રહ્યો છે? ઓકે છે, ઓડિયો વિડીયો ડન છે, ઓલ ક્લિયર? ઓકે, સરસ, વેરી ગુડ ડન છે, સુપર. ઓકે, ક્લિયર? હા, આમાં તો ઓકે થઈ ગયું છે. હા, રેડી? ઓકે છે, સરસ, વેરી ગુડ. જો તો આજના લેક્ચરની કરીએ છીએ આપણે મસ્ત મજાની શરૂઆત, અને બંધારણના એવા ટોપિક આપણે શીખવો છે કે જે ટોપિક વિશે કંઈક ને કંઈક પરીક્ષાઓની અંદર અને તમને ભારતના નાગરિક તરીકે આ ટોપિક વિશે જાણકારી હોવી જોઈએ. અને એ ટોપિક છે સાહેબ મૂળભૂત અધિકારો. શું છે મૂળભૂત અધિકારો? આની બેઝિક ચર્ચાઓ મારે તમારા સમક્ષ મૂકવી છે. બહુ મસ્ત મજાની ચર્ચાઓ કરવી છે, એકદમ દેશી ઉદાહરણો સાથે તમારી સાથે ચર્ચા કરવી છે, જેથી એક ભારતના નાગરિક તરીકે એકદમ બેઝથી સામાન્ય લેવલથી તમને ખબર પડે કે મૂળભૂત અધિકારો કોને કહેવાય, આનો ઉપયોગ શું છે, દેશની અંદર મૂળભૂત અધિકારો કેવી રીતના આપને કામ આપે છે, આ મૂળભૂત અધિકારોનું મહત્વ શું છે, જો તમને મૂળભૂત અધિકારો આપવામાં ન આવે તો એનાથી આપને શું તકલીફ પડી શકે, આના વિશેની માહિતી આપવાની છે મસ્ત રીતે. એકદમ મસ્ત મજાનો સેશનને માણજો, છેક લગી સેશનને ધ્યાનથી સમજવાની ટ્રાય કરજો. જોજો મૂળભૂત અધિકાર કોને કહેવાય. આપને પહેલો જ સવાલ સીધો જ તમને મગજની અંદર એક સવાલ ઉદ્ભવ થયો હોય છે કે સાહેબ મૂળભૂત અધિકાર એટલે શું, અમને એ માહિતી પહેલા તો આપો. આપને સીધો સવાલ થાય ભાઈ, થાય કે નહીં સવાલ? તો કે એક્ઝેક્ટ સાહેબ સીધો સવાલ થાય. હા, લાઈવ વિડીયો આવશે, લાઈવ જ છે. હા, ઇંગ્લિશના સ્ટાર્ટ નથી કરવાના અત્યારે, આ જોવાનું ચાલુ રાખો. હા ને, ચલો. તો આપને પહેલો જ સવાલ મગજની અંદર ઉદ્ભવે સાહેબ મૂળભૂત અધિકાર એટલે શું. તમે આ જે ટોપિક લઈને આવ્યા છો એનું જાહેર જીવનમાં એક સામાન્ય ભારતના નાગરિક તરીકે આનું શું મહત્વ છે, કોને કહેવાય મૂળભૂત અધિકાર? સામાન્ય સિમ્પલ ઉદાહરણ સાથે તમને કહું કે તમે બોલો છો, તમારા મિત્ર સાથે વાત કરો છો, કોઈ ઉપર ફોનમાં વાત કરો છો, તમે જાહેરમાં બોલી શકો છો, તમે ડાયરાઓ કરી શકો છો, તમે ક્યાંય લગ્નમાં હાજરી આપી શકો છો, તમે કોઈ પણ જગ્યાએ કોઈને પાનનો ગલ્લો ખોલતા જોયો હશે, કોઈ બહેનોને બ્યુટી પાર્લર ખોલતા જોયા હશે. આ તમામ વસ્તુઓ આપણે ત્યારે જ કરી શકીએ કે કારણ કે આપને બધા મૂળભૂત અધિકારો મળેલા છે. તમને ઊંઘવાનો મૂળભૂત અધિકાર છે, તમને ઇન્ટરનેટ વાપરવાનો મૂળભૂત અધિકાર છે, તમને જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે, ભારતમાં ફ્રીડમથી નોકરી ધંધા કરવાની સ્વતંત્રતા છે, તમને ભણવાની ફ્રીડમ આપેલી છે, એટલા માટે તમે ભણી શકો છો, ભણવાનો પણ હવે મૂળભૂત અધિકાર છે. હવે આ તે વસ્તુઓ આપને ન આપે તો આપણું જીવન કેવું થઈ જાય? જેલ બરાબર થઈ જાય સાહેબ. સામાન્ય સિમ્પલ વસ્તુ છે કે કોઈ વ્યક્તિ છે, વિચારો કે એને પાનનો ગલ્લો માવા બનાવતા જ આવડે છે. હવે સરકારે ના પાડી દે કે ભાઈ તારે પાનનો ગલ્લો ખોલવાનો નથી, તારે બીજું જે કાંઈ કામ કરવું હોય નહીં કર, બરાબર, પાનનો ગલ્લો નહીં ખોલવા દે. એ જ રીતે કોઈ બેન છે, એમને માત્ર ને માત્ર મેકઅપ કરતા આવડે છે. હવે મેકઅપમાંથી એ પોતાનું આર્થિક ઉપાર્જન એટલે કે પૈસા કમાઈ રહ્યા છે, એના દ્વારા એનું ઘર ચાલે છે. સરકાર કાલ આવીને તમને કહી દે કે બેન ને ભાઈ મેકઅપ નથી કરવાનો, બાકી જે કરવું એ કરો, વાળ કાપો, જે કરવું એ કરો, પાણીપુરી વેચો, પણ મેકઅપ નથી કરવાનો. હવે બેનને તો મેકઅપ કરતા જ આવડે છે, તો એ પોતાનું આજીવિકા કેવી રીતના ચલાવશે, પૈસા કેવી રીતના કમાશે? તમે જોયા છે ડાયરાના કલાકારો ઘણા બધા, તો એને ડાયરાની વાતો કરી આવડે છે, એના દ્વારા જે પૈસા કમાય છે. સચિન તેંડુલકરને ક્રિકેટ રમતા આવડે છે, વિરાટ કોહલીને ક્રિકેટ રમતા જ આવડે છે, તો ક્રિકેટ રમીને આર્થિક ઉપાર્જન કરે છે અને પોતાનો શોખ પૂરો કરે છે. આવી રીતના તમારી આજુબાજુમાં જેટલી પણ વ્યક્તિઓ જોતા હશો એ અલગ અલગ નોકરી ધંધા દ્વારા પોતપોતાના
આર્થિક ઉપાર્જન પૈસા કમાઈ રહ્યા છે. કાલ ઉઠીને સરકાર બધાને તમને જે આવડે છે એ કરવાની ના પાડી દે, ન આવડતું એ કામ ધંધે વરગાડે, તો તમને ક્યાંક એવું લાગે ને કે મારી સ્વતંત્રતા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે, ભાઈ મારા અધિકારો છીનવી રહ્યા છે. આવું કોઈ પબ્લિકને લાગે એ દેશ મૂકીને ભાગી જાય. તો મૂળભૂત અધિકાર શું કરે છે ખબર છે? આપણો સર્વાંગી વિકાસ કરે છે. આપણા લોકોનો વિકાસ ક્યારે થાય? જે તમને ગમતું કામ આવડે એ કરો તો જ આપણો વિકાસ થાય, સ્વાભાવિક વસ્તુ છે. કાલ ઉઠીને તમને બધાને જે કંઈ કામ આવડે છે, કાલ ઉઠીને તમે મોટા એન્જિનિયર બનશો, મોટા ડોક્ટરો બનશો, કાંઈ પણ બનશો, તો તમને જે કામ આવડે છે એ કામ કરવા દેશે તો જ એ કામની અંદર તમારો વિકાસ થાય કે નહીં? તો કે હા. જેલની અંદર અને આપણા ઘરની અંદર આટલો જ ડિફરન્ટ હોય છે. જેલમાં આપણી પાસેથી આપણા મૂળભૂત અધિકાર છીનવી લેવામાં આવે. જેમ કે ઘરે 4 દિવાલ છે, જેલમાં 4 દિવાલ છે. ઘરે બારીમાં હરિયા હોય, જેલમાં બહાર હરિયા હોય, હરિયે ટીંગાણા હોય, કેદીઓમાં બધે, બરાબર. ઘરની અંદર તમને બધા મૂળભૂત અધિકારો મળે. કેવા? તો કે મજા આવે તો ટીવી ચાલુ કરો, મજા આવે ચેનલ જુઓ, તારક મહેતા જુઓ, ક્રિકેટ મેચ જુઓ, કસોટી જિંદગી કી જુઓ, કોઈ રોકતું નથી. થોડીક વાર મજા આવી, ધાબે આટો મારી આવો, ધાબે જઈ આવો. તમને થયું બહાર આટો મારી હોય, બહાર જઈ આવો. તમારે કોઈને પૂછવાની જરૂર છે? લગ્ન થઈ ગયો ઘરવાળીને પૂછવું પડે, બાકી કોઈને પૂછવાની જરૂર છે નહીં ભાઈ. હા ને? તો કે આ બરાબર છે. તો કે આવી વસ્તુઓ, આ ફ્રીડમ, તો કે 100% ફ્રીડમ. જેલની અંદર તમને પૂરી દે કોઈ, જેલની અંદર કયો મને મોબાઈલ આપો ને રાતે ઊંઘ ન આવતી, ક્રાઇમ પેટ્રોલ જોવું છે, મારી ત્યાં ક્રાઇમ પેટ્રોલ કરી નાખે કે નહીં, કારણ લાઈવ દેખાડો. જેલની અંદર પૂર્યા હોય કે મારે વોકિંગ કરવા જવાની આદત છે, જવા દો ને બહાર વોકિંગ કરવા માટે, બહાર જવું છે વોકિંગમાં. ન્યા પગ મોકરા કરી નાખે, મારીને 2 નસો નવરી કરી દઈએ, બરાબર ને? ક્યાં પગમાં બહુ ભરાય છે ને, આને કસરત કરાવી નાખો, 2 ધોકા. તો જેલની અંદર અને આપણા ઘરની અંદર આટલો જ ડિફરન્ટ હોય. ત્યાં તમારા અધિકારો છીનવી લે. તો મૂળભૂત અધિકાર શું છે? તો કે મૂળભૂત અધિકાર એવા અધિકારો છે, એવા ફ્રીડમ છે આપણા દેશની અંદર કે જે સરકાર તમારી પાસેથી લઈ ન શકે. ઘણા બધા કેટલા પ્રકારના મૂળભૂત અધિકારો છે એની ઉપર જઈએ છીએ, પણ મૂળભૂત અધિકાર એટલે એવી વસ્તુ કે જે આપતા આપણો વિકાસ થાય. શું કરે? આનું કામ શું છે? તો કે આપણો વિકાસ કરે, વ્યક્તિનો વિકાસ કરે. બરાબર? તો કે હા. બીજી વસ્તુ કે મૂળભૂત અધિકારો બીજું શું કામ કરે? તો કે સરકારની જે કઈ તાકાત છે, સરકારની તાકાતોને ઘટાડે. સીમિત કરે. એટલે મજા આવે સરકાર તમારી પાસે તમારા મૂળભૂત અધિકારો છીનવી ન શકે. તમને બોલવાનો મૂળભૂત અધિકાર છે, તમને બોલતા કોઈ ન રોકી શકે, પણ સારું બોલવાનું છે. ખરાબ બોલશો સામેવાળાને બોલવાનો અધિકાર ને પછી દંડા ઉલડે, બરાબર ને? તમને હરવા ફરવાનો અધિકાર છે, ક્યાંય પણ દેશમાં હરી ફરી શકો, કોઈ ન રોકે, અમુક વિસ્તારને બાદ કરતા ભાઈ, બરાબર? એ જ રીતે તમને નોકરી ધંધા કરવાની સ્વતંત્રતા છે, ધાર્મિક સ્વતંત્રતા, તમને કોઈ પણ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. બધા પ્રકારના આપણે મૂળભૂત અધિકારોને ભણીએ છીએ. અને તો સરકાર આ મૂળભૂત અધિકાર તમારી પાસેથી છીનવી ન શકે, બરાબર ને? રેડી? અમુક સમય પૂરતા તમારી પાસેથી મૂળભૂત અધિકારો છીનવી શકાય, કટોકટી જેવી પરિસ્થિતિ હોય તો. જેમ કે કોરોના યાદ કરો. કોરોના સમયની અંદર તમે તમારા ઘરની અંદર ઓટલે બહાર બેઠા હતા તો એ પોલીસ આવીને મોર બનાવી નાખતા હતા. મોર બનાવી નાખતા હતા ને? તો કે હા સાહેબ, મોર બનાવી નાખતા, મારી, બરાબર? ઘરના ઓટલે બેઠા હતા ધોઈ નાખતા, બહાર નહીં નીકળવાનું. કેમ? કારણ કે હેલ્થ ઇમરજન્સી હતી. અમુક પરિસ્થિતિને કંટ્રોલ કરવા માટે અમુક સમય સુધી આપણા અધિકારો છીનવી શકાય છે સાહેબ, હે ને? તો મૂળભૂત અધિકાર એટલે શું? તો કે મૂળભૂત અધિકાર એવું ફ્રીડમ છે કે તમે તમારો વિકાસ કરી શકો દેશની અંદર. આ કોણે? તો કે આ ફરજિયાત છે. મૂળભૂત અધિકારો ફરજિયાત આપવા જ પડે, સરકાર માટે ફરજિયાત છે. નાગરિકને આપવા જ પડે. જો છે તો કે હા. સીમિત એટલે કે કંટ્રોલ કરી શકે. વધારે પડતી સરકાર એની ઉપર મનમાની ન કરી શકે, એને સીમિત કહેવાય. ભાણાજી ચૌધરી, બરાબર? હા. વિશાલભાઈ પીઠડિયા, પડી ખબર? ઓકે, વેરી ગુડ. શૈલેષભાઈ મારા ભાઈ, આડાવડી કોમેન્ટ ન કરો, હે ને? લેક્ચર જોવાનું કરો ભાઈ. આ લાઈવ લેક્ચર છે, તમારે મોઢા દેખાતા નથી એટલે મનમાની ન કરો. ગોતી લઈશું તમને. ચલો ભણવાનું કરો, હે ને મિત્રો? મજા આવશે, તમને સમજવા મળશે.
તમને ભયંકર મોજ આવવાની છે. રોશનીબેન આવો, વેલકમ. મારું નામ છે ને વીકેન છે, VIKEN, વીકેન જાવિયા મારું નામ છે. નામ થોડુંક તમને યુનિક લાગશે પણ જે છે એ છે. હા, ઓકે, સરસ. હા, ચલો હવે કેટલા પ્રકારના મૂળભૂત અધિકારો છે એની ઉપર જઈએ છીએ. કોણ મૂળભૂત અધિકારને રોકી શકે છે? કોણ મૂળભૂત અધિકાર ઉપર પ્રેશર બનાવી શકે છે? કેટલા મૂળભૂત અધિકારો તમને આપણા બંધારણની અંદર આપેલા છે? ક્યાંથી લાવ્યા છે? બંધારણના કયા ભાગની અંદર મૂળભૂત અધિકારો લખેલા છે? એકદમ બેઝિક ચર્ચા આપણે કરવી છે, જેથી તમને પહેલા આઈડિયા આવે, ધીમે ધીમે તમને ખબર પડે કે મૂળભૂત અધિકાર શું છે અને ક્યાં લખેલા છે. અને પહેલા તો આપણે વાત કરીએ કે આપણું બંધારણ છે ને સાહેબ, આપણું બંધારણ જોજો પેલા ક્યાં લખેલા છે એની માહિતી તમારા સમક્ષ મૂકું. તમે બધા 6ઠા 7મા ધોરણની અંદર તમે ગુજરાતી ભણતા હોય ને, ગુજરાતી, તો તમે ગુજરાતીની બુક જોઈ છે. ગુજરાતીની બુક જેવી ગુજરાતીની બુક છે સેમ એવી જ બુક આપણા બંધારણની પણ છે. ગુજરાતીની બુકની અંદર તમને બધાને ખબર છે કે અલગ અલગ પાઠ લખેલા હોય. પાઠ લખેલા હોય ને કે પેલો પાઠ ગીલાનો છકડો, બીજો પાઠ રસિકભાઈ રસો, બરાબર છે, ત્રીજો પાઠ કાશીમાની કુતરી. આવા અલગ અલગ પાઠો લખેલા હોય ગુજરાતી ચોપડીમાં. તો કે હા, આવી જ રીતના આપણી બંધારણની જે બુક છે આપણા દેશની કાયદાની ચોપડી છે. શેની ચોપડી છે? કાયદાની બુક છે. આપણા દેશમાં કેવી રીતના રહેવું, શું નિયમો પાલન કરવા. તમારા ઘરમાં નિયમો હોય ને, તમારા ઘરમાં નિયમ હોય કે 10 વાગ્યા પહેલા ઘરમાં કરી જાય, હા ને, હા, 10 વાગ્યા પહેલા ઘરમાં કરી જાય ને મારીને પાડી દઈશું, બરાબર. બહેનો હોય તો એની માટે નિયમ હોય, જીન્સના પેન્ટ નહીં પહેરવાના. આ ઘરનું બંધારણ છે. ઘરે મમ્મી પપ્પા જે કાયદા નક્કી કરે, તાર ઘરમાં રહેવું હોય અમે બનાવેલા કાયદા પાલન કરવા પડે, તો ઘરનું બંધારણ કહેવાય. એ જ રીતે આપણા દેશમાં રહેવું હોય તો આપણા દેશ માટે જે કાયદા કાનૂન નિયમો તમારે પાલન કરવાના છે એને એક ચોપડીની અંદર આપણે લખેલા છે. એ ચોપડીને આપણે બંધારણ કહીએ છીએ, જે દેશમાં રહેવાના નીતિ નિયમો છે. તો આની અંદર જેમ ગુજરાતીની ચોપડીમાં અલગ અલગ પાઠોમાં અલગ અલગ વસ્તુઓ લખેલી હોય, એમ આપણા દેશની કાયદાની ચોપડીની અંદર, આપણા દેશની બંધારણની બુકની અંદર પણ અલગ અલગ ભાગ લખેલા છે. ત્યાં પાઠ અને ભાગ કહેવાય. શું કહેવાય? ભાગ. અલગ અલગ ભાગો છે. જેમ ગુજરાતીની ચોપડીમાં તમને 5, 7, 10 પાઠો જોવા મળે, એમ જ સાહેબ બંધારણની ચોપડીમાં ટોટલ કેટલા પાઠ છે? તો કે 22 જેટલા પાઠ છે. કેટલા? 22. કેટલા ભાગ છે? 22. હે ને? હા, વેરી ગુડ, સરસ, સુપર. 22 જેટલા ભાગ છે. કેટલા? 22. આમાં અંદરો અંદર તમારી કોમેન્ટ દેખાઈ રહી છે એકબીજાની? હા, તમે એકબીજાની કોમેન્ટને જોઈ શકો છો અંદરો અંદર? જણાવો તો મને. હા ને, અંદરો અંદર તમે એકબીજાની કોમેન્ટને જોઈ શકો છો? હા, એટલે ડખો છે, બરાબર છે. તો સાહેબ જેમ ગુજરાતીની ચોપડીની અંદર અલગ અલગ પાઠો હોય ને અલગ અલગ પાઠોમાં અલગ અલગ વાર્તાઓ લખેલી હોય, એ જ રીતે બંધારણની ચોપડીની અંદર ટોટલ 22 જેટલા પાકો છે. અને 22 જેટલા ભાગોની અંદર અલગ અલગ કાયદા કાનૂન અલગ અલગ વસ્તુઓ લખી છે. એમાં ભાગ નંબર 3 ની અંદર જેમ ગુજરાતીની ચોપડીમાં ત્રીજો પાઠ આપણે કીધો કાશીમાની કુતરી છે, એમ આ તો ખાલી ઉદાહરણ લીધું, એમ બંધારણની ચોપડીની અંદર તમે ભાગ નંબર 3 કાઢશો. ભાગ નંબર 3, આ ભાગ નંબર 3 ની અંદર મૂળભૂત અધિકારો લખેલા છે. શું લખેલા છે? મૂળભૂત અધિકારો. ક્યાં લખેલા છે? ભાગ નંબર 3. જોજો અહીંયા શાંતિથી, ભૂલ ક્યાંય કરતા નહીં, હે ને? હા, ફેરફાર થાય ને બધુંય થઈ શકે. રેડી? તો ક્યાં લખેલા છે? આટલી પહેલા તમને ખબર પડી જોઈએ મૂળભૂત અધિકાર બંધારણમાં કેટલામાં પાઠમાં લખેલા છે? તો કે ભાગ નંબર
3 ની અંદર લખેલા છે. આ મૂળભૂત અધિકાર આપણે કયા દેશના બંધારણથી લાવીને આપણા દેશના બંધારણમાં લખ્યા, આવું તમને પૂછે, તમને ખબર હોવી જોઈએ કે આ અમેરિકાના દેશમાંથી લાવ્યા, અમેરિકા દેશમાંથી લાવ્યા. હે ને? હા, બધું તમને કહું છું, કલમ શું છે, અનુચ્છેદ શું છે, હે ને? બધું જ જોઈશું. હા, આપણે બંધારણની ચોપડી વાંચી જ શકાય, શું કામ ન વાંચી શકાય? રેડી? આમાં અંદરો અંદર કોમેન્ટો ઓછી કરો, ભણવા ધ્યાન આપો, ન ઉલડશો. હે ને? વેરી ગુડ. 22 ભાગ 8 પરિશિષ્ટતા શરૂઆતની અંદર. સુપર જી. રાઇડર નીલ મારા ભાઈ ફરીથી ન હોય, ફરીથી લેક્ચર જોઈ લેજો, હે ને? અંદર પડશે. તો ભાગ નંબર 3 ની અંદર મૂળભૂત અધિકારો લખેલા છે, કયા દેશના બંધારણમાંથી લાવ્યા છે? તો કે અમેરિકાના બંધારણમાંથી આપણે લાવેલા છે. આટલી પહેલા તમને ખબર પડવી જોઈએ. હવે તમને કહું કલમો શું છે, અનુચ્છેદ શું છે. તમે કોઈ પાઠ લખ્યો ગુજરાતીની ચોપડીની અંદર, ઉદાહરણ તરીકે પાઠ પેલો લઈ લ્યો, ગીલાનો છકડો, આવો કોઈ પાઠ હોય, હે ને? આ પાઠને વાર્તા સ્વરૂપે લખેલો હોય, ગુજરાતીમાં કેવું હોય, વાર્તા સ્વરૂપે લખેલો હોય કે ગીલો એટલે તો ગીલો અને છકડો, છકડાનું નામ બીજું ગીલો, અને જાંબાળા ખોપાળા તગડીને ભળી, હે ને? ગીલો તો આમ ને તેમને જે ફાંકા લખ્યા હોય, આખા વાર્તા સ્વરૂપે પાઠ લખેલો હોય ને. હવે ઉદાહરણ તરીકે આ જ પાઠને ટોપિક વાઇઝ લખેલો હોય, આવી રીતના પાઠને પોઈન્ટ પાડેલા હોય કે પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, આ ત્રીજો પોઈન્ટ, આ ચોથો પોઈન્ટ, આ પાંચમો પોઈન્ટ, આ છઠ્ઠો પોઈન્ટ, હે ને? તો બંધારણની અંદર આ ભાગોની અંદર આવી રીતના કથા, કહાની, વાર્તા નથી લખેલી, બધા જ ભાગોને આવી રીતના પોઈન્ટ પાડીને લખેલા છે, હે ને? એટલે પહેલા પોઈન્ટને અનુચ્છેદ 1 કહેવાય, બીજાને અનુચ્છેદ 2, 3, 4, 5, 6 આવી રીતના આખા બંધારણના પોઈન્ટ જોવા જાય ને આપણે, આખા બંધારણમાં કેટલા પોઈન્ટ લખેલા છે? તો આખા બંધારણની અંદર 470 કરતા વધુ અનુચ્છેદો છે. હા ને? રેડી? કેટલા? તો કે 470 કરતા વધારે અનુચ્છેદો છે. કેટલા? 470 કરતા. આવી રીતના આખા બંધારણના તમે 22 ભાગના પોઈન્ટ ગણો તો 470 કરતા વધારે અનુચ્છેદો થાય. એમાં જે મૂળભૂત અધિકારો કેટલાથી કેટલા પોઈન્ટની વચ્ચે લખેલા છે, આવું તમને કોઈક વાર પૂછે તો યાદ રાખજો, 12 નંબરથી 35, આ 470 જેટલા અનુચ્છેદો છે, એમાં 12 નંબરથી લઈને 35 નંબરની વચ્ચે ક્યાંક મૂળભૂત અધિકારો લખેલા જોવા મળશે. બરાબર? હા, 12 અલગ ભાગો છે. વારાફરતી વારા આપણે ભણીશું, હે ને? દર્શન કુમાર મારા ભાઈ, પેલા એક શીખો, પછી 22 ભાગ આપણે જોઈશું. રેડી? આને અનુચ્છેદ કહેવાય. આવી રીતના કોઈ પણ ટોપિક પાડીને કોઈ વસ્તુ લખી હોય, એક પોઈન્ટને એક અનુચ્છેદ ગણવામાં આવે છે ભાઈ, હે ને? તમે રેકોર્ડેડ લેક્ચરો તમને મળેલા જોયા નથી લાગતા મારા ભાઈઓ, હે ને? એવું જોયાની અંદર લેક્ચર જોયા નથી. અહીંયા બાકા ઝીકી બોલાવી નાખી, કોમેન્ટની અંદર ધડબડાટી બોલાવી નાખો, હે ને? ઓકે, વેરી ગુડ. કેટલા અનુચ્છેદો? તો કે 12 થી લઈને 35 જેટલા અનુચ્છેદોની અંદર મૂળભૂત અધિકારો લખેલા છે. હવે આપણા બંધારણની અંદર કેટલા મૂળભૂત અધિકારો છે એ જોવા જેવું છે ભાઈ. બીજો સવાલ થાય આપણે. હા, કલમ અને અનુચ્છેદ હર્ષાબેન એક જ છે. કાયદાની અંદર કલમો હોય, બંધારણની અંદર અનુચ્છેદ હોય. આટલું યાદ રાખજો. બંધારણની અંદર શું હોય? તો કે અનુચ્છેદ હોય. કાયદાની અંદર કલમો લખેલી હોય. જે તમે આઈપીસી જુઓ, સીઆરપીસી જુઓ, જે આપણા કાયદાઓ, હવે જેની જગ્યાએ બીએનએસ આવી ગયા, ભારતીય ન્યાય સંહિતા, તો એમાં કલમો હોય. બંધારણમાં અનુચ્છેદો હોય. એ જે પોઈન્ટ પાડેલો છે એ કલમ અને અનુચ્છેદ બે એક જ છે, પણ અલગ અલગ ચોપડીમાં એને અલગ અલગ નામે બોલાવવામાં આવે છે.
તો ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો કેટલા છે? તો આને આપણે બે ભાગની અંદર વહેંચીશું કે મૂળ બંધારણ હતું સાહેબ, મૂળ બંધારણ મૂળ બંધારણ એટલે કે જે દિવસે આપણું બંધારણ બનીને તૈયાર થયું એ દિવસે, જે દિવસે આપણે બંધારણને સ્વીકાર્યું, એટલે કે સાહેબ 26મી જાન્યુઆરી 1950 ના દિવસે જે બંધારણ આપણી પાસે હતું એને મૂળ બંધારણ કહેવાય. અને હાલનું બંધારણ અલગ છે. હાલ ઘણા બધા સુધારા વધારા થઈ ચૂક્યા છે. તો મૂળ બંધારણની અંદર કેટલા મૂળભૂત અધિકારો હતા? તો કે 7 મૂળભૂત અધિકારો હતા. જોજો કયા કયા 7 હતા. એક હતો સાહેબ સમાનતાનો અધિકાર. બીજો જોવા મળશે તમને સ્વતંત્રતાનો અધિકાર. ત્રીજો તમને જોવા મળશે શોષણ વિરોધી અધિકાર. આ બધા અધિકારોને આપણે ડિટેલમાં ભણીશું. મોજ કરો. ચોથો જોવા મળશે ધાર્મિક સ્વતંત્રતા. પાંચમો જોવા મળશે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. છઠ્ઠા નંબરનો હતો મિલકતનો અધિકાર. અને સાતમા નંબરનો બંધારણીય ઇલાજોનો અધિકાર. વેરી ગુડ. આ ટોટલ 7 પ્રકારના મૂળભૂત અધિકારો આપણે મૂળ બંધારણની અંદર પ્રાપ્ત હતા. હાલ જોવા જઈએ ને સાહેબ, હાલની દ્રષ્ટિએ આજની તારીખે આપણે જોવા જઈએ તો હાલ બંધારણની અંદર છ મૂળભૂત અધિકારો જ પ્રાપ્ત છે. તો કે આવું કેમ થયું સાહેબ? અહીંયા 7 હતા. જો અહીંયા 7 હતા. આ પહેલો, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમો. કેટલા હતા? 7. 7 માંથી 6 કેમ થઈ ગયા સાહેબ? એક અધિકારને કેમ કાઢી નાખવામાં આવ્યો? આ અધિકારને કેમ બદલી દેવામાં આવ્યો? બરાબર છે ને? આ સમાનતાનો અધિકાર એવું છે કે ભારતની અંદર તમામ લોકો એક સમાન છે. કાળો હોય, ગોળો હોય, ચોકલેટી બોય હોય, હેન્ડસમ બોય હોય, બ્યુટીફુલ ગર્લ હોય, ભાભા હોય, કાંઈ પણ હોય, ભારતમાં તમામ લોકો એક સમાન છે. લિંગના આધારે સમાન છે, જાતિના આધારે સમાન છે, ધર્મના આધારે સમાન છે. કોઈ એને ભેદભાવ કરવાનો નથી. તમને દરેક વ્યક્તિને, ભારતના નાગરિકને એક સમાન ગણવાના છે. આ સમાનતાનો અધિકાર તમને પ્રાપ્ત છે. સ્વતંત્રતાની અંદર અલગ અલગ ઘણી બધું ફ્રીડમ લખેલું છે. તમને તો કે હરવા ફરવાની સ્વતંત્રતા, નોકરી ધંધો કરવાની સ્વતંત્રતા, ડાયરા કરવાની સ્વતંત્રતા, દેશમાં ગમે ત્યાં રખડવાની સ્વતંત્રતા, બરાબર, જીવન જીવવાની સ્વતંત્રતા છે. ઘણા બધા પ્રકારની સ્વતંત્રતા તમને લખેલી છે. હા, તો સ્વતંત્રતા લખેલી આવશે, એમાં તમને ઘણું બધું ફ્રીડમ જોવા મળશે. શોષણ વિરોધી. જ્યારે તમારું કોઈ પણ જગ્યાએ શોષણ થતું હોય, શારીરિક શોષણ થઈ શકે, આર્થિક રીતે શોષણ થઈ શકે, તમારી પાસે કોઈ નોકરી બોકરી કરાવે તમને પગાર ના આપે, આવું થઈ શકે, અથવા ઓછા પગારે તમારી પાસે નોકરી કરાવે તોય તમને અધિકાર છે, તમે કોર્ટમાં જઈને તમારો અધિકાર માગી શકો. કોઈ તમારી સાથે આવું કાર્ય પણ કરી ન શકે. એમાં તમને શોષણ વિરોધી અધિકારો જોવા મળશે. ડિટેલમાં ભણીશું ત્યારે. હા ને? હા, હમણાં જોઈશું કયો અધિકાર કાઢ્યો, કયો અધિકાર બદલો, જોઈશું, એની ઉપર જ જઈશું. પછી તમને જોવા મળશે ધાર્મિક સ્વતંત્રતા. ભારતની અંદર તમે કોઈ પણ ધર્મને પાળી શકો, માની શકો, કાંઈ પણ ધર્મ વિશે તમે કાંઈ પણ વસ્તુઓ, મતલબ તમે હિન્દુ છો, મુસ્લિમ છો, ક્રિશ્ચિયન છો, ઈસાઈ છો, સાથે બૌદ્ધ ધર્મ પાળો છો, જૈન ધર્મ પાળો છો, તમને જે મજા આવે ધર્મને તમે પાલન કરી શકો છો. તમને કોઈ પ્રેશર નહીં કરે કે ફરજિયાત આ ધર્મ પાળો. ધર્મના રીતે તમને ઘણી બધી સ્વતંત્રતા છે. તમે મંદિરમાં જાઓ, મસ્જિદમાં જાઓ, તમને કોઈ રોકશે નહીં. શોષણ એટલે કે તમારી ઉપર બળજબરી કરવામાં આવે. હા ને? કયો નીકળી ગયો એની ઉપર જાય છે. બધું આપણે સમજાવીએ છીએ. આગળ આવશે કે ભાઈ બંધારણ ઘડવામાં કેટલો સમય લાગ્યો છે, શું છે, ને અમુક ચાઇનીઝ ભાષામાં લખી રહ્યા, એમનો જવાબ આપશું. બરાબર ને? વેરી ગુડ. તો ધર્મના નામને તમને પૂરેપૂરું ફ્રીડમ મળશે. ભારતની અંદર તમારો મૂળભૂત અધિકાર છે ભાઈ. સાંસ્કૃતિક અને શૈક્ષણિક.
તમને સાંસ્કૃતિક તહેવારો માનવાનો, પાડવાનો, કલ્ચરલ કપડાં પહેરવાનો, ધોતી પહેરો, જબ્બો પહેરો અને ચણિયા ચોરી પહેરો, તમને કોઈ ના નહીં પાડે. સાંસ્કૃતિક તહેવારો મનાવો, મેળા બેડામાં જાઓ, કોઈ નહીં રોકે, કારણ કે સાંસ્કૃતિક અધિકાર છે. તમને તમારી ભાષામાં ભણવાનો અધિકાર છે. ગુજરાતી ભાષામાં ભણવાનો અધિકાર તો કે ક્યાંથી મળ્યો? તો કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર છે. તમને તમારી ભાષામાં શિક્ષણ લેવાનું. 6થા નંબરનો અધિકાર લખ્યો તો મિલકતનો અધિકાર. ભારતની અંદર આપણે આઝાદ થયા ત્યારે મિલકતનો પૂરેપૂરો અધિકાર. મિલકત એટલે કે તમારી જમીન જાયદાદ, તમારી પ્રોપર્ટી, તમારું મકાન, તમારા પૈસા, આની ઉપર માત્ર ને માત્ર તમારો જ અધિકાર હતો. તમારી જમીન તમારે ન વેચવી હોય તો સરકાર તમારી પાસેથી લઈ ન શકે. તમારું બાપ દાદાનું ખેતર હોય ને સરકાર તમારી પાસે આવે, ભાઈ સાહેબ બાપા રેલવે પાટા નાખવા જમીન આપી દો ને, તો નો આપવી હોય તો તમે તમારી મરજી વિરુદ્ધ તમારી જમીન તમારી પાસેથી કોઈ ન લઈ શકે, કારણ કે તમારો મૂળભૂત અધિકાર હતો મિલકતનો અધિકાર એક સમય. બંધારણીય ઇલાજોનો અધિકાર સૌથી મહત્વનો અધિકાર, કે આમાંથી કોઈ અધિકાર તમને ન મળે તો એનો ઇલાજ અહીંયા જ લખેલો છે. સીધે સીધા તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો, ડાયરેક્ટ હાઈકોર્ટની અંદર જઈ શકો છો. હા ને? હા, વેરી ગુડ, સરસ. અંદરો અંદર એલા ફાંકા જીકો માને અહીંયા જુઓ ને ભાઈ. હા, અંદરો અંદર બાકા જીકી બોલાવી રહ્યા છે. જો જોયું આવું છે. નાથાભાઈ બોલો, શું પ્રશ્ન છે? બોલો, હાલો પછી આગળ વધીએ છીએ. બોલો જી. બંધારણ કોને બનાવ્યું બધું આપણે ડિટેલમાં આગળના ફેઝોમાં ભણવાનું છે. A to Z માહિતી તમને આપવાની છે, બધી જ. જી રેડી? ઓકે, સરસ. તો સાહેબ મિલકતનો અધિકાર હતો તમને મસ્ત રીતે, કે તમને તમારી મિલકત તમારી પાસેથી તમારી પરમિશન વગર કોઈ છીનવી શકે નહીં. આ અધિકારને અત્યારે હટાવી નાખ્યો છે. આ અધિકારને હટાવી અને જવા દીધો છે સાહેબ કાનૂની અધિકારની અંદર. શું છે કાનૂની અધિકાર? કેમ હટાવી નાખ્યો છે? આ બધી ચર્ચા વિચારણા મારે તમારા સમક્ષ મૂકવી છે. હા ને? પણ હખણા બેહો તો. વેરી ગુડ, સરસ. મિતેશભાઈ, મારું નામ વિકેન છે, VIKEN. બંધારણ ઘડવામાં દક્ષાબેન 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. કેટલો? 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. રેડી? આ ભારત માતા કી જય. આવી જાઓ મારા ભાઈ જય કુમાર, મારા ભાઈ ભારત માતા કી જય લ્યો. હવે સમજો કે આ મિલકતનો અધિકાર કઈ રીતના કાનૂની અધિકાર બનાવી દીધો છે અને મૂળભૂત અધિકાર શા માટે છીનવી લીધો છે, એની પાછળના 3-4 રીઝનો છે. આપણે જ્યારે આઝાદ થયા ત્યારે તમારી મિલકત તમારે મરજી સિવાય કોઈ નહોતું છીનવી શકતું સાહેબ, કોઈ નહોતું લઈ શકતું. પણ આગળ જઈ અને ધીમે ધીમે દેશને વિકાસની ગતિએ દોડાવવાની જરૂર પડી, રોડ રસ્તા બનાવવાની જરૂર પડી. તો રોડ રસ્તા કઈ હવામાં તો બને નહીં, ડેમ હવામાં તો બને નહીં સાહેબ. એની માટે કોકની જમીન લેવી પડે, કોકની જમીન જાયદાદ. જેમ કે આપણે રેલવેના પાટા નાખવા હોય, રેલવેના પાટા જુઓ, આ ટ્રેનના પાટા છે. હવે દેશની અંદર રેલવે નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું છે, હા ને? તો આ કોઈ ખેતરો છે, કોકના ખેતરો તો હશે જ, કોકની માલિકીના. હા, તો સરકાર આવી કે અમારે રેલવેના પાટા નાખવા. પેલા ખેતરવાળાને પૂછ્યું તમારે વેચવી છે જમીન? તો કે કાં વેચી દેવી છે. તો કાંઈ વાંધો નહીં, એમાં પાટા નાખી નાખશે. બીજા ખેતરવાળાને કે તમારે વેચવી છે? તો કે હા. હવે આગળ વધશે તો ત્રીજા ખેતરવાળો ના પાડશે કે મારે જમીન નથી દેવી ભાઈ, મારા બાપ દાદાની જમીન છે, મને મિલકતનો મૂળભૂત અધિકાર છે, આપણે કાંઈ જમીન બમીન દેવાની નથી થતી, જ્યાં બનાવવું અહીંયા બનાવો, બરાબર? જ્યાં રેલવેના પાટા નાખો અહીંયા નાખો, આપણે કાંઈ જમીન બમીન દેવાની થતી નથી. તો રેલવેના પાટા અહીંયા અટકી જશે, અહીંથી આગળ નહીં જઈ શકે, પછી નીચે ઉતારવાના. હા, તો આવી રીતના ટ્રેન વિકસી શકે નહીં. તો આખા દેશની અંદર જે વિકાસની પરિભાષા છે એ બદલાઈ ગઈ સાહેબ. અને આપણે દેશને વિકાસની ગતિએ દોડાવવાનો, આવી જ રીતના ડેમ બનાવવા, આવી જ રીતના ખેતરોમાંથી કેનાલ કાઢવાની અંદર ક્યાંક ને ક્યાંક લોકો પોતાની મિલકત વેચતા જ નહોતા, પોતાની જમીન વેચતા જ નહોતા. મૂળભૂત અધિકાર હતો એટલે મૂળભૂત અધિકાર તમારી પાસેથી કોઈ છીનવી ન શકે. ના તો કોઈ જજ સાહેબ છીનવી શકે, ના તો કોઈ કોર્ટ છીનવી શકે, ના તો કોઈ સરકાર, વડાપ્રધાન કોઈને છીનવી શકે. જ્યાં સુધી તમારી મરજી ન હોય ત્યાં સુધી મૂળભૂત અધિકાર કોઈ ન લઈ શકે તમારી પાસે. તો મિલકતનો અધિકાર દેશના વિકાસને આડે આવવા માંડ્યો. એટલે સાહેબ અંતે 1978ની સાલની અંદર 44મો બંધારણમાં સુધારો કર્યો આપણે. અને આ જે મિલકતનો અધિકાર હતો એ મિલકતના અધિકારને કાનૂની અધિકારમાં જવા દીધો. કાનૂની અધિકારનો મતલબ છે
કે સરકાર કાયદાકીય રીતે પગલાં કરી અને તમારી પાસે તમારી જમીન માલ મિલકત ખરીદી શકે. જેમ કે તમારું ખેતર રેલવે નાખવાની આડે આવતું હોય, સરકાર આવે ખેતર દઈ દેવાનું છે એટલે ના ન પાડીએ, કાંઈ આપી જ દેવું પડે. સરકાર તમને ખેતરનું વળતર ચૂકવી દે અથવા બીજે જમીન લઈ દે, એના પૈસા જેટલા થતા હોય એટલા તમને આપી દે ભાઈ, બરાબર ને. તો આ કેવી વસ્તુ છે? મિલકતનો અધિકાર હવે કાનૂની અધિકાર. સરકાર કાયદાકીય પગલાં લઈને તમારી પાસે તમારી જમીન માલ મિલકત લઈ જાય. હા ને, સમજાણું તમને? હા, રેડી? સી બંધારણના પિતા બાબા સાહેબ આંબેડકર છે ભાઈ. કોણ છે? અંદરો અંદર તમે પ્રશ્ન પૂછી લ્યો એકબીજાને. જી ફોન દેખવા મળે છે ને, સરસ. ઓકે, બાબા સાહેબ આંબેડકર અને એની ડ્રાફ્ટિંગ કમિટી દ્વારા આપણા બંધારણની રચના થઈ છે. સરસ. આમાંથી 10 પ્રશ્નો આપણે બનાવેલા છે જેની ટેસ્ટ તમારે દેવાની છે. જે ટેસ્ટ તમે આપશો એટલે તમને ખબર પડી જશે, બરાબર છે. પાછળ 10 પ્રશ્નોની ટેસ્ટ આપણે લેક્ચર પતે એવી રાખી જ છે કે આમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે એ અંદર આપેલા જ છે. રેડી? સરસ. ઓકે જી પ્રિન્સભાઈ, વેલકમ. બંધારણ બનાવવા માટે ઓલમોસ્ટ છે ને 64 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. જ્યારે આપણે બંધારણ ઘડ્યું ને ત્યારે 64 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો. બાબા સાહેબ આંબેડકરે અને એની ડ્રાફ્ટિંગ કમિટીના 7 મેમ્બરોએ ટોટલ 2 વર્ષ 11 મહિના 18 દિવસના અંતે આપણું બંધારણ બનીને તૈયાર થયું હતું, બરાબર ને. રેડી? આ બંધારણનો આત્મા કોને કહેવાય છે? એના 32 નંબરનો અનુચ્છેદ બંધારણનો આત્મા. આમુખને પણ બંધારણનો આત્મા કહેવાય છે. અલગ અલગ બધી વસ્તુઓને આપણે ધીમે ધીમે શીખીશું. તો પેલા આટલી તમને ખબર પડવી જોઈએ. મૂળ બંધારણમાં 7 મૂળભૂત અધિકારો હતા. હાલ આપણી પાસે 6 મૂળભૂત અધિકારો છે. કયો મૂળભૂત અધિકાર હટાવ્યો? તો કે મિલકતનો મૂળભૂત અધિકાર હટાવ્યો. કઈ સાલમાં હટાવ્યો? 1978. કેટલામો બંધારણીય સુધારો? 44મો બંધારણીય સુધારો. આટલી પહેલા તમને ખબર પડવી જોઈએ મારા ભાઈઓ બહેનો. હા ને, રેડી? પડી ખબર? કાનૂની અધિકાર ઘણા બધા છે, એની સૂચિમાં મૂકી દીધો. ઓકે, સમજાઈ ગયું એકદમ પરફેક્ટ રીતે? જો ઠપકારો બરાબર છે સાહેબ? બંધારણ ઘડવાની અંદર ટોટલ 389 લોકોનો ફાળો હતો, પણ મુસ્લિમ લીગ વાળા જતા રહી એટલે 299 લોકો વધે છે. હા, સરસ. ચલો હવે જોજો, તમને બીજા આના બેઝિક સવાલો ઘણા બધા પરીક્ષામાં પૂછી શકે. તો મૂળભૂત અધિકારને રદ કોણ કરી શકે? આવો સવાલ પૂછે. રદ કોણ કરી શકે? તો યાદ રાખજો, રદ કોઈ ન કરી શકે. તમને પૂછે કે મૂળભૂત અધિકારનું સ્વરૂપ કોણ બદલી શકે? તો સ્વરૂપ બદલવાનું કામ છે સંસદનું. જોયું તમે, મિલકતનો અધિકાર બદલી અને કાનૂની અધિકાર કરી દીધો. હા ને? હા, વેરી ગુડ. તમને પૂછે કે મૂળભૂત અધિકાર ઉપર અમુક સમય પૂરતી રોક કોણ લગાડે? અમુક પરિસ્થિતિમાં કોણ રોક લગાવે? તો યાદ રાખજો, દેશના રાષ્ટ્રપતિ. કોણ રોક લગાવે? રાષ્ટ્રપતિ. હે ને? આ લાઈવ લેક્ચર જ છે, પણ લાઈવ લેક્ચર તમને દીધા જેવા નથી. હે ને? અંદરો અંદર બાકા ઝીકી બોલાવી રહ્યા છે, ભણવાનું કરતા નહીં. હે ને? સરસ. જેમ કે કોરોના જેવી પરિસ્થિતિ હતી, અમુક પરિસ્થિતિમાં રોક કોણ લગાવશે? તો કે રાષ્ટ્રપતિ રોક લગાવશે. કોણ લગાવશે? રાષ્ટ્રપતિ. તમને પરીક્ષામાં પૂછાય આવું કે મૂળભૂત અધિકાર ના રક્ષક કોણ છે? અથવા તો મૂળભૂત અધિકારના વાલી, આવું તમને પૂછે.
કોણ છે? તો મૂળભૂત અધિકારના વાલી સુપ્રીમ કોર્ટ છે. કોણ છે? સુપ્રીમ કોર્ટ. બરાબર ને? આની ટેસ્ટ આપી દીધી છે, હવે ગોઠવશે ત્યારે આની ટેસ્ટ થશે. કમ્પ્લીટ? ક્લિયર? હા, યસ ભાઈ, રાષ્ટ્રપતિ છો તમે? વેરી ગુડ, લ્યો મારા ભાઈ. હા ને? ઓકે, આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ છે હાલ? આપો જોઈએ જવાબ, હાલો, બીજા ફાંકા માર્યા સિવાય. હાલ આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ છે? કોણ છે? જણાવો. બંધારણ ઇંગ્લિશ ભાષાની અંદર લખેલું છે. કેમાં? ઇંગ્લિશ. કાલ છે ને? ઓકે. આપણા દેશના રાષ્ટ્રપતિ કોણ છે હાલ? જણાવો. પીએમ નથી પૂછ્યા, એ વડાપ્રધાન નથી, એ રાષ્ટ્રપતિ પૂછ્યા છે. કોણ છે? વેરી ગુડ, સરસ. દ્રૌપદીજી મુર્મુ છે. કોણ છે? હે ને? હા, વેરી ગુડ, દ્રૌપદીજી મુર્મુ. રેડી? ઓકે. તો અહીંયા જોજો, મૂળભૂત અધિકાર રદ તો કે કોઈ ન કરી શકે. સ્વરૂપ કોણ બદલે? તો કે સંસદ બદલે. અમુક પરિસ્થિતિમાં મૂળભૂત અધિકાર ઉપર બ્રેક કોણ મારે? તો કે રાષ્ટ્રપતિ મારે. મૂળભૂત અધિકાર આપને મળે છે, એનો બચાવ કોણ કરે? એના ગાર્ડિયન તરીકે, એના વાલી તરીકે કોણ કામ કરે? તો કે એના વાલી તરીકે કોણ? તો કે સુપ્રીમ કોર્ટ કામ કરે સાહેબ. અને આપને આપણા મળતા મૂળભૂત અધિકારો બચાવવાનું કામ સુપ્રીમ કોર્ટનું છે. કોનું છે? સુપ્રીમ કોર્ટનું છે. વેરી ગુડ, સરસ, સુપર. અને તો જો આ એકદમ બેઝિક માહિતી આપણે ઘણી બધી શીખી ગયા. હું તમને બેઝિક એકદમ માહિતી આપણે આજ કેટલું શીખા એ તમને કહું. જોજો, આખા લેક્ચરનું રિવિઝન થઈ જશે મસ્ત. પહેલા તમને કોઈ પૂછે કે મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગની અંદર છે? તો શું જવાબ આપશે? આપો, હાલો જવાબ આપો, ગાયગા જવાબ આપો, હાલો, તમારે જવાબ દેવાના છે. બંધારણના કયા ભાગની અંદર મૂળભૂત અધિકારો જોવા મળે છે? આપો જવાબ, જણાવો. હા, દ્રૌપદીજી બરાબર છે, બરાબર છે. બંધારણના કયા ભાગની અંદર મૂળભૂત અધિકારોનો ઉલ્લેખ જોવા મળે છે? વેરી ગુડ, સરસ. કયા ભાગની અંદર? હા, સુપર. તો કે બંધારણના ભાગ નંબર 3 ની અંદર મૂળભૂત અધિકારો છે. રેડી? આટલું આવડી ગયું? તો કે આવડી ગયું સાહેબ, મસ્ત રીતે. કેટલા અનુચ્છેદો છે? મૂળભૂત અધિકારો કયા કયા અનુચ્છેદોની વચ્ચે છે? કેટલા અનુચ્છેદોમાં મૂળભૂત અધિકાર લખ્યા છે? ઠપકારો. વેરી ગુડ, સરસ. કેટલા અનુચ્છેદોની અંદર મૂળભૂત અધિકાર લખેલા છે? તો કે 12 થી લઈને 35. વેરી ગુડ, ત્રીજો ભાગ. સુપર, સરસ સરસ સરસ. હા, ઓકે. 12 થી 35 જેટલા અનુચ્છેદોની વચ્ચે કે એક મૂળભૂત અધિકારો લખેલા છે. કયા દેશના બંધારણમાંથી લાવ્યા છીએ? ચલો આપો જવાબ. કયા દેશના બંધારણમાંથી મૂળભૂત અધિકારો ભારતના બંધારણમાં દાખલ કર્યા છે? ઘા કોમેન્ટો જઈ રહી છે. ચલો, કયા દેશના બંધારણમાંથી મૂળભૂત અધિકારો ભારતીય બંધારણમાં દાખલ કર્યા છે? તો કે જોરદાર સાહેબ, ખતરનાક, અમેરિકા.
ક્યાંથી? તો કે અમેરિકા. તમને પૂછે મૂળ બંધારણમાં મૂળભૂત અધિકારોની સંખ્યા કેટલી હતી? ચલો, મૂળ બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો હતો? આપો જવાબ, આપો. વેરી ગુડ, સરસ, સુપર. અહીંયા ભૂલ ન કરતા. કેટલા? તો કે 7 મૂળભૂત અધિકારો હતા. 7 થાલા ફોર રીઝન. ચલ, હાલ બંધારણમાં કેટલા અધિકારો છે? મૂળભૂત અધિકારો હાલ. ચલો, હાલ પૂછે તો વેરી ગુડ. હાલ એની સંખ્યા છે સાહેબ 6. 7 માંથી 6. વેરી ગુડ, સરસ. કયો અધિકાર ઘટ્યો? તો કે મિલકતનો અધિકાર. બરાબર છે ને? મિલકતનો અધિકાર એક ઘટાડી નાખવામાં આવ્યો. વેરી ગુડ. ચલો, પછી મૂળભૂત અધિકાર ને બદલી કોણ શકે? કોણ બદલી શકે? તો કે સંસદ બદલી શકે. કોણ? રેડી? તો કે હા, બરાબર છે. રદ કોણ કરી શકે? તો રદ કોઈ ન કરી શકે. બરાબર, વેરી ગુડ, સરસ. રોક કોણ લગાવી શકે? તો કે રાષ્ટ્રપતિ. રેડી? સરસ, વેરી ગુડ. તમને પૂછે કે બંધારણના વાલી અથવા તો મૂળભૂત અધિકારના રક્ષક કોણ? તો કે સુપ્રીમ કોર્ટ. જો આવડે કે ના આવડે? ભારત માતા કી જય ભાઈ. આવો, વેલકમ. કમ્પ્લીટ 100% પડી ખબર? જો આજના લેક્ચરમાં આટલી બેઝિક વસ્તુ આપણે શીખા, તમને આટલી વસ્તુઓ આવડી જાય એટલે બહુ થઈ ગયું. આજના લેક્ચરની અંદર આપણે આટલી મહત્વની વસ્તુ આપણે ધ્યાને લીધી. બરાબર? જો મસ્ત રીતે એકદમ ચકાચક રીતે બધી વસ્તુ આવડી કે નહીં? હા, જો મૂળભૂત અધિકારો વિશેની બેઝિક માહિતી તમને આવડી કે નહીં? એકદમ બેઝિક. આ એકદમ બેઝિક સવાલો છે. એની આજુબાજુ પૂછાતા આ સવાલો છે જે તમને આવડવા જરૂરી છે ભાઈ. હા ને? એકદમ મોજ મજા આવી કે નહીં? ભયંકર મજા આવી કે નહીં? ખતરનાક મજા આવી કે નહીં? આજે હજી આપણો પહેલો લેક્ચર છે. ધીમે ધીમે આપણે જીકેના લેક્ચરોની અંદર પણ મળીશું.
જનરલ નોલેજના લેક્ચરોમાં પણ આપણે ભૂકા કાઢી નાખીશું. જનરલ નોલેજના લેક્ચરમાં સ્થાપત્ય, આન તેન ઘણી બધી વસ્તુઓ તમારી માટે નવી નવી લાવીશું, જે ભણીને તમને અતિ મોજ મજા આવી જશે. હા, પણ વાતું બાતું જીકવાનું થોડીક ઓછી રાખો. હા, મારું નામ છે ને વિકેન જાવિયા છે, VIKEN. શું નામ છે જુઓ. રેડી? ઓકે, સરસ, સુપર. આટલું તમને આવડે એટલે બહુ 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 થઈ ગયું બેઝિક માહિતી. પછી ધીમે ધીમે એક એક વારા ફરતી વાર